બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે શનિવારે મોડી રાતથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને જિલ્લાના તમામ તાલુકા મથકોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વડગામમાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ વાવમાં નોંધાયો છે। જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો વાવ તાલુકામાં સૌથી ઓછો 27 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 34 મિલીમીટર, ધાનેરામાં 91 મિલીમીટર, દાંતીવાડામાં 99 મિલીમીટર, અમીરગઢમાં 44, દાંતામાં 42, વડગામમાં 249, પાલનપુરમાં 101, ડીસામાં 104, દિયોદરમાં 58, બાબરમાં 97, કાંકરેજમાં 79, લાખણીમાં 57 અને સોઈગામમાં 60 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જ્યારે આ સિઝનમાં થયેલા કુલ વરસાદની વાત કરીએ તો વાવમાં અત્યાર સુધીમાં 250 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે થરાદમાં 295, દાનેરામાં 512, દાંતીવાડામાં 745, અમીરગઢમાં 478, દાંતામાં 861, વડગામમાં સૌથી વધુ 993, પાલનપુરમાં 911, ડીસામાં 544, દિયોદરમાં 362, બાબરમાં 334, કાંકરેજમાં 330 અને લાખણીમાં 331 અને સુઈગામમાં સૌથી ઓછો માત્ર 222 મિલીમીટર વરસાદ આ સિઝનમાં નોંધાયો છે।